જય માતાજી બધા મિત્રોને, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર બધાનું। તો આજે કન્યા પૂજન કર્યું હતું અને હવે હું હાંડવા બનાવવાની તૈયારી કરી રહી છું। તો મેં તુવેરની દાળ, ચોખા અને પેલી ચણાની દાળ એ બધું મેં પલાળી રાખ્યું હતું રાત્રે, અને સવારે મેં મતલબ કે 6 કલાક પલાળી રાખ્યું હતું। સવારે મારે બનાવવાનું હતું। હવે મિક્સર જારની અંદર મેં દહીં થોડું નાખ્યું છે ખાટું, અને હવે એને પીસી દઈશ। તો તમે પણ આવું થોડું બારીક થાય એટલે ઝીણું થાય ત્યાં સુધી તમારે પીસવાનું રહેશે। પેસ્ટ બનાવી દો અને તમે આખી રાત તમે મૂકી રાખો, અને સવારે તમે બનાવશો તો ઘણું સરસ લાગશે, ટેસ્ટ એનો સારો લાગશે। હવે મેં સવારે છે ને દૂધીને છીણી દીધી છે। હવે આ છીણેલી દૂધીને આ જે પેસ્ટ બનાવી હતી એની અંદર મેં સૂકા મરચું મસાલા નાખી દીધા છે, લાલ મરચું, મીઠું, હળદર બધું નાખ્યું છે। હવે આ દૂધી છે એને પણ હું આની અંદર નાખી દઈશ। ત્યારબાદ મેં આ એક બીજા મોટા પાત્રની અંદર કાઢી નાખ્યું છે। આ બધી પેસ્ટ બધી બહાર બીજા પાત્રમાં ટ્રાન્સફર કરી છે। એની અંદર મેં આદું, લસણ, મરચાં પીસીને પણ એડ કરી દીધા છે। હવે આને હું બરાબર હલાવીશ વ્યવસ્થિત રીતે। જેટલું તમે હલાવશો એટલો સ્પંજી તમારો હાંડવો બનશે। હવે તમારે આ જે પીવાનો સોડા છે એ પીવાનો સોડા તમારે આની અંદર થોડોક એડ કરવાનો છે। હવે આ રેડી છે, અંદર મેં નાખી દીધું છે પીવાનો સોડા। તો આ લિક્વિડ નાખીને આપણે બરોબર હલાવવાનું છે। આ રેડી છે હાંડવા માટેનું ખીરું કમ્પ્લીટ। હવે આને આપણે જે હાંડવા બનાવવાનું કુકર છે એની અંદર આપણે ટ્રાન્સફર કરીશું। તો આને બરોબર હલાવવાનું છે, એટલે જેટલું હલાવીશું ને એટલું આપણો હાંડવો સ્પંજી બનશે। હવે આ જે કુકર છે ને એની અંદર મેં હાંડવો નાખી દીધો છે પેસ્ટ એની, અને હવે હું એની ઉપર જે આ તલ છે એ તલને ઉપરથી ભભરાવીશ। એને આપણે વઘારમાં નાખીશું તો થોડા કાળા પડી જશે, અને જો તમારે વધારે પડતા તલનું પ્રમાણ જોઈતું હોય તો તમે આવી રીતે ઉપરથી તમે તલ આવી રીતે તમે ડેકોરેટ કરી શકો છો। અને આમ બી તલ આપણે ખાઈએ ને તો શરીર માટે ઘણું સારું રહે છે, શરીરના રીતે તેમજ આપણા વાળ ઉતરતા હોય ને એ પણ અટકી જાય। હવે આપણે વઘાર કરીશું હાંડવાનો। તો મેં અહીંયા એક નોનસ્ટિક વઘાર્યું લીધું છે, એની અંદર મેં 3-4 ચમચી તેલ નાખ્યું છે। હવે એની અંદર હું રાઈ નાખું છું। રાઈ કકડે એટલે અંદર થોડું જીરું આપણે એડ કરીશું। એટલે આ તેલ ગરમ થઈ ગયું છે, રાઈ પણ કકડી ગઈ છે। હવે અંદર જીરું નાખી દઈએ અને હવે વઘાર કરીને મૂકી દઈશું। તો આ રેડી છે આપણો હાંડવો। 45 મિનિટ પછીનો આ આવી રીતે હાંડવાનો લુક આવે છે, તમે જોઈ શકો છો આ રંધાયેલો હાંડવો। તો કેવો લાગ્યો તમને હાંડવાનું રેસીપી કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો મને। તો આ અથર્વ લાવ્યો છે પેલી સ્કૂટર, કિક સ્કૂટર। હવે વેકેશન પડી ગયું ને એટલે એની જીદ ચાલુ અથર્વની। આ કિક સ્કૂટર છે તો ઘરમાં જ ચલાવશે, બહાર તો એ નથી લઈ જતો। એટલે આવી રીતે હજુ તો અનબોક્સિંગ જ કર્યું છે, હવે સ્ટાર્ટ કરશે હવે રમવાનું। હવે અથર્વ જો એના પપ્પા સેટિંગ કરી આપે છે। પછી પહેલી વાર જ આવ્યું છે અમારા ઘરમાં આવું કિક સ્કૂટર, તો સેટિંગ કરે છે। હવે સેટિંગ અથર્વને ફાવે એવું કરશે, કારણ કે બહુ ઊંચું થઈ જાય તો પણ અથર્વને તકલીફ થાય। આ બરાબર છે એના માટે આટલું। તો ચાલુ કરી દીધું છે અથર્વએ રમવાનું। હજુ તો ભગવાનના ચાંદલા નથી કર્યા। અમારા ઘરમાં તો કોઈ બી નવી વસ્તુ આવે ને તો અમે શુભ શરૂઆત ભગવાનના તિલકથી કરીએ છીએ, તો એ આપણને સાથ આપે। જો હવે રાત પડી ગઈ છે, જમવાનું આ જમતો નહીં, આનું જમવાનું આવું જ હોય। કેટલું નાટક કરે છે, એક હાથમાં અમારે લાઇટર લેવું પડે છે અને એક હાથમાં ડીશ અને ચમચી જમવા માટે। તો આવા એના નાટકો હોય છે અથર્વના। કોઈ દિવસ સીધી રીતે જમતો જ નથી, બસ
હું એને કહું છું કે આપણે બધા સાથે જમવા બેસીએ ત્યારે શ્લોક બોલીને આપણે જમીએ છીએ તો એવી રીતે જમવાનું હોય, પણ સાંભળતો જ નથી અથર્વ. એની મસ્તી જ કંઈ અલગ જ હોય છે. અમે તો ત્રિકાળ સંધ્યા કરીએ ને તો એને ઘણું બધું હું કહું. સવારમાં ઉઠે ત્યારે પણ હું એને શ્લોક બોલીને ઉઠાડું છું. પણ જમવાની ટાઈમે તો એની મસ્તી કંઈક અજબની જ હોય છે. કેટલા બધા સ્ટીકર બધા વેસ્ટ કરી દીધા છે. અને મારા હાથેથી તો જમતો જ નથી. એના પપ્પા જોડે પેટ ભરીને જમે એવું છે. તો ચાલો, ગુડ નાઇટ.